નમસ્કાર મિત્રો. જીવનમાં છે ને સુખ દુઃખ તો આયા જ કરવાનું. બધાના જીવનમાં આવતું હોય, એમાં કોઈ નવીની વાત નથી. કારણ કે હવે અત્યારે સમય જે થઈ અને પહેલાં પણ લોકોના જીવનમાં આવતું હતું ને આજે પણ આવે છે. પણ પહેલાં કરતાં તો અત્યારે તો સુખ સાધન સગવડો એટલી બધી વધી ગઈ એટલે એ પણ આપણને આ પેઢીને બેનિફિટ છે. હવે તો એઆઈનો જમાનો આવી ગયો પાછો. એઆઈના જમાનામાં જેટલું સારું થવાનું હોય ને એટલું ખરાબ પણ થાય. તો સુખ દુઃખ તો જીવનમાં આવતું રહેવાનું. અને આપણે જાણીએ છીએ કે રામાયણનો પ્રસંગ એક મને યાદ આવે એ કહું વચ્ચે, કે જ્યારે લંકાના રણની અંદર લક્ષ્મણજીને મૂર્છા આવે છે ત્યારે ભગવાન રામ એનું માથું ખોળામાં લઈ અને દળ 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 આંસુડે રોતા હોય છે. આપણે એ પ્રસંગ જોઈએ કે રામોને રોવણ હાર, એ તો રોતાને રાજી કરે, પણ આ તો વાલપનો વ્યવહાર, કે જુઓ રોઈ બતાવે રામજી. એ જ્યારે મનુષ્યના સ્વરૂપમાં હતા એટલે મનુષ્યના સ્વરૂપમાં જે કંઈ પણ સુખ દુઃખ, જે માયા, હસવાની જગ્યાએ હસવાનું, રમવાની જગ્યાએ રમવાનું, રોવાની જગ્યાએ રોવાનું, બધું જ એક માણસના જીવનમાં જે આવે ને એ બધું જ એ ક્રિયામાંથી થતું હોય છે. અને જ્યારે જ્યારે આપણામાં સુખ આવે આપણા જીવનમાં કે દુઃખ આવે, ત્યારે ત્યારે તમે જોજો, જેણે રામાયણ જોઈ છે કે મહાભારત જોઈ છે, એને એ તમારો જેવો સેમ પ્રસંગ ક્યાંક ને ક્યાંક એની અંદર આવેલો હશે. એ જોઈશો તો આપણને ખબર પડશે કે આનું સોલ્યુશન ક્યાંથી મળશે એમ, આનું દુઃખનું. એ પહેલાં પણ મેં એકવાર વાત કરી હતી કે માણસને જ્યારે દુઃખ આવે ત્યારે જ ભગવાન જોડે આપણે જઈએ છીએ. સુખમાં પણ જઈએ છીએ, યાદ કરીએ છીએ દરરોજ, જે બી કરતા હોય આપણે, પ્રાર્થના, ધૂન, ભજન, દીવાબત્તી, કે જે ભગવાનને માનતા હોય એને. તો ખાલી ને ખાલી આપણે દુઃખ આવે ત્યારે યાદ કરવા છે એવું નથી, સુખમાં પણ આપણે એને યાદ કરીએ જ છીએ. પણ ક્યારેક તોય આપણને એવું લાગતું હોય કે દુઃખમાં આપણી જોડે કેમ ભગવાન રહેતો નથી હોતો. પણ કાલે પણ મેં વાત કરી હતી એમ કે ક્યારેક ક્યારેક આપણો સૂડીનો ઘાસ અહીંથી ટળી જતો હોય છે. એટલે જ્યારે જ્યારે આપણા સ્વજનો ઉપર કે આપણા નજીકના ઉપર અથવા આપતા ગમતા માણસોની ઉપર જ્યારે દુઃખ આવે ત્યારે આપણને વધારે દુઃખ લાગતું હોય છે. પણ એનું સોલ્યુશન તમે જોવા જાઓ તો એક પ્રાર્થનાથી એનું સોલ્યુશન થાય છે. અને બીજું મિત્રોના સહકાર અને મિત્રોની હૂંફ, એનાથી એનું સોલ્યુશન થાય છે. ખાલી ને ખાલી આપણે એમ બધું દુઃખને કાયમ રોયા જ કરીએ એનાથી કોઈ સોલ્યુશન આવવાનું નથી. પણ એનું દુઃખનું સોલ્યુશન લાવવા માટે શું કરવું પડશે, એ થોડી વાર શાંત ચિત્તે બેસી અને વિચારીએ અને પછી એની ઉપર અમલ કરીએ તો ભગવાન પણ આપણને મદદ કરે છે. એટલે ખાલી ને ખાલી આપણે દુઃખમાં રડતા જ રહેવાનું છે કે એવું નથી, સુખમાં હસતા જ રહેવાનું છે. પણ જીવન છે એટલે બધું આવવાનું જ છે, આ નક્કી વસ્તુ છે એમ. તો આપણે જોયું છે કે ડૉક્ટરોની ત્યાં આપણે કોઈને દાખલ કરેલા હોય ત્યારે જઈએ, મને શું કહેવાય એ તો ખબર નથી, પણ એમાં જીવનનો ગ્રાફ આમ ઉપર નીચે જતો હોય છે. હવે જ્યાં સુધી ઉપર નીચે જાય છે ને ત્યાં સુધી માણસ જીવે છે. પણ જ્યારે સીધી લીટીમાં આવી જાય છે ને એટલે સમજી લો કે એ પતી ગયું છે. તો ખાલી એકલું સીધું એક ધારું જીવન જીવવામાં પણ મજા નથી આવતી, આમ બોરિંગ લાઈફ લાગે. તો ક્યારેક સુખ આવે દુઃખ આવે તો પણ એ ચલાવી લેવી જોઈએ. કાલનો મારા મિત્રો સાથેનો પ્રસંગ શેર કરું. હું અત્યારે પોર્ટુગલમાં છું, એટલે પોર્ટુગલમાં અહીંયા TRC કાર્ડ આપે અહીંનું, કે તમે ટેમ્પરરી રેસિડેન્સ સર્વિસ અહીંનું આપે કે તમે અહીંના નિવાસી છો અને રહી શકો છો એમ. તો કાલે મિત્રો જોડે હું એક લાડુનું બોક્સ લાવ્યો હતો. તો લાડુનું બોક્સ મેં બધાને લાડુ આપ્યા. તો કે કોંગ્રેચ્યુલેશન, તમારું કાર્ડ આવી ગયું લાગે છે કે TRC. મેં કીધું ના ભાઈ ના, કાર્ડ નથી આવ્યું. તો કે કાર્ડ ના આવ્યું હોય તો તમે લાડુ શું કરવા વેચો છો? મેં કીધું વેચતો નથી, અને એવું ના હોય કે ખાલી આપણે TRC આવ્યું હોય કે કાર્ડ આવ્યું હોય કે કંઈ એકદમ બહુ સુખનો વિષય આવી ગયો હોય
તો આપણે કોઈ લાડુ વેચીએ કે જે વોટ એવર આપણે જે કંઈ પણ શેર કરીએ મીઠાશ એકબીજા સાથે, પણ એમનેમ બી આપણે શેર કરી શકીએ છીએ કે એમનેમ બી આપણે મીઠુંમાં કરી શકીએ છીએ. ખાલી સુખ આવે ત્યારે જ આપણે એવું ના હોય કે મીઠુંમાં કરીએ કે કોઈને લાડુ જમાડીએ. મને કે ખરું દોસ્ત કે તમે કે એવું મેં કીધું એવું જરૂરી નથી કે કાર્ડ આવ્યું હોય તો જ લાડુ વેચાય કે વેચતો નથી. આ તો મારા મિત્રો માટે અહીંયા મને એવું થયું કે લાવો લઈ જવું એમ, બધા સાથે કામ કરીએ છીએ તો. એટલે ક્યારેક ક્યારેક વગર વાતે પણ આપણે ખુશી વહેંચવી જોઈએ. ખુશી વહેંચવાથી ખુશી મળે છે. તો મિત્રોને બધાને એ જ પ્રાર્થના કે દુઃખ તો આવ્યા જ કરશે, પણ એ દુઃખમાંથી આપણે ધીરે ધીરે બહાર નીકળવાનું છે. અને આપણા જીવનમાં જે નાની નાની ખુશીઓ આવતી હોય છે, એ ખુશીઓને યાદ રાખીશું ને તો એ દુઃખ, ગમે તેવું દુઃખ હશે ને તો એ આપણને એ ભૂલાતું જશે. એ એટલું દુઃખ નહીં આપે આમ, આપણાને એટલા હેરાન પરેશાન નહીં કરી શકે. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે.